તમને એન્ટ્રી અને એનિમિયાથી મુક્તિ અને સર્ટિફિકેટ અને આનું પણ રજીસ્ટ્રેશન એપ્રિલ થી ચાલુ થશે. પ્રો ન્યુટ્રીચાર્જ વીર વિરાંગના ક્લબમાં આપણે 25,000 પીવી કરવાના છે, જેમાં 30 પીસ અનિવાર્ય છે ન્યુટ્રીચાર્જ વુમનના, અને આ પણ કન્ડિશન રહેશે. એટલે જેને પણ એએનસીસી કોર્સ નથી કર્યા મિત્રો, એમાં એન્ટ્રી લો અને એની કરી અને તમે પ્રોમાં એન્ટ્રી જશો. લક્ષ્ય તમારું એ છે કે તમે ન્યુટ્રીચાર્જ થી વધારેમાં વધારે પીવી કરીને તમે કેવી રીતે આગળ વધી શકો છો. તો લક્ષ્ય અને આ જે પણ હશે એ બધાનો આરસીએમ વર્લ્ડમાં ન્યુટ્રીચાર્જ વીર અને વિરાંગના ક્લબના વાર્ષિક સમારોહમાં તમારું સેલિબ્રેશન થશે. અને જે લોકો બહેનો મારા ખાસ એવું કે છે કે અમારો તો ભાઈ રસોડાનો ટાઈમ થઈ ગયો, અમે તો રસોઈ બનાવવાની છે, બધાને જમાડવાના છે, તો અમારી પાસે એનો ટાઈમ જ નથી, તો અમે કેવી રીતે મીટિંગમાં આવીએ, કેવી રીતે અમે કરીએ. તો ન્યુટ્રીચાર્જે તમારો એનો પણ તમને આજે તમને એનું સોલ્યુશન લાવી દીધું છે, અને જેમાં તમારા માટે લઈને આવી રહ્યા છે. આ સ્લાઇડ દેખાય છે? યસ ઓર નો? યસ. ઘણા લોકો એવું કહે છે કે સ્વાદિષ્ટ ખાઓ ઓર જીવન કા આનંદ. પણ જ્યારે તમને આપણને પેઢીઓથી શીખવાડ્યું છે કે ભારતીય ખાના પકાય વગર તો બનતા ही નહીં. થાય છે ને, કાચું ખાવું એ નથી. કાચું ખાવ એટલે કોઈ સ્વાદિષ્ટ આવે જ નહીં. પણ આજનું દૂધ આપણા માટે ઘણા બધા માટે પ્રોબ્લેમ કરે છે, અને લેક્ટોઝની એલર્જી છે. ગેસ ઉપર આપણે જેટલું પકાવીએ છીએ એટલા જ એના પોષક તત્વો ખતમ થાય છે. એટલે લોકો ધીરે ધીરે આ વસ્તુ શોધી રહ્યા છે કે તમે વગર આગે તમે કેવી રીતે, તમે પણ જોયા હશે ઘણી બધી આવી રહી છે, કાચું ખાઓ સ્વસ્થ રહો, કાચું ખાઓ સ્વસ્થ રહો કરાય છે ને, પણ આ કાચું નથી, પણ સ્વસ્થ તમે રહી શકો છો, ઉર્જા આપે છે. એવી જ આ બુક લઈને આવ્યા છે મનીષાજી. નવી એક બુક તમને આરસીએમના ઇતિહાસમાં 25 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર આ બુક આવી છે. સબસે પહેલે સેહત કુક બુક. બધું જ એક જ બુકમાં છે. વગર તેલે બનાવેલી ઘણી બધી રેસીપી, વગર દૂધે બનાવેલી ઘણી બધી રેસીપી, અને વગર ગેસ ઉપર ચડાવેલી રેસીપી, જેમાં તમને અહીંયા મળશે કે આમાં કોઈ સલાડ નથી, પણ સ્વાદિષ્ટ છે, અને બનાવવામાં પણ ખૂબ આસાન છે. ટાઈમ તમારું બગડવાનો નથી. ખ્યાલ આવ્યો? ઘણી બધા શાક છે, ઘણા બધા મીઠાઈઓ પણ છે આરતીબેન, કે જે આપણને મળે છે. તમે જ્યુસ છે, સૂપ, બધું જ અહીંયા બનાવી શકો છો. અને આ રીતે તમારા માટે કુક બુક ડિક્લેર આવી છે. ખૂબ સારી છે મિત્રો. મારી પણ આવી જશે બહુ જલ્દી, એટલે હું તમને બતાવીશ. એટલે રસોઈની બહાર રહીને તમે ઘણો બધો ટાઈમ બચાવીને પોતાના ગ્રોથ માટે કામ કરી શકો છો. અને કોને પણ ગિફ્ટ આપવી હોય તો એના માટે પણ આ સારામાં સારી છે. MRP 200 રૂપિયા છે. shop.nutricharge.in પરથી આ બુક પરચેસ કરવાની, અને તમે મંગાવી શકો છો. કોઈને સારી રીતે તમે ગિફ્ટ પણ આપી શકો છો. તમે કોઈને બુકે આપશો, હાર પહેરાવશો, તો એકવાર લઈ પહેરીને બાજુ ઉપર મૂકી દેશે, પણ કોઈને 200 રૂપિયાની ગિફ્ટ આપશો તો એ જિંદગી ભર યાદ કરશે કે નહીં? સો થેન્ક યુ સો મચ. જય આરસીએમ. મેરા ચાર્જ ન્યુટ્રીચાર્જ. કેટલા જણા ફાઉન્ડરમાં એન્ટ્રી લેવા માંગીશ? ન્યુટ્રીચાર્જ જવાનું ને બધાએ હાથ ઉપર કરો, નોટ કરી લોજો. ડિજિટલી ફિઝિકલી એપ્રિલમાં બધાના રજીસ્ટ્રેશન થવા જોઈએ. અને જેને પણ ડાયમંડ ક્લબમાં કરી લીધી છે ન્યુટ્રીચાર્જ વુમન, એના બાકી રહી ગયા હોય તો પણ તમે એન્ટ્રી પાછી કરી શકો છો. ન્યુટ્રીચાર્જ વુમન 5 તો મિનિમમ, બરોબર કે નહીં? 5 થી તો એન્ટ્રી બધાએ લેવાની છે. સો બધાએ થેન્ક યુ. આવતા મહિને કેજો કેટલાની એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ છે. મળીએ ત્યારે નામ સાથે મને લિસ્ટ મોકલી આપજો.
સંજયભાઈ. થેન્ક યુ. શાનદાર જો આજનું સેશન શાનદાર છે, કારણ કે સોશિયલ મીડિયામાં ઘણા લોકો ઉપયોગ નથી કરતા અને માહિતીના અભાવે લોકો નથી કરતા, કારણ કે જ્યારે ટેસ્ટિમોનિયમ માંગતા હોય ને ત્યારે આપણે ડાયરેક્ટલી મોકલી દેતા હોય છે અથવા તો એમને કહેતા હોય છે કે યુટ્યુબમાં પડ્યા છે. પણ આજે લગભગ બધી ટીમ સુધી આ માહિતી પહોંચી ગઈ, તો બધા લોકોએ કહેવાય ને જે સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરવાનો છે, એમાં શીખવાનું છે. કદાચ ના આવડે તો તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ ભણેલા હશે, બાળકો હોય છે, એને બધાને આવડતું હશે, તો બધાએ શીખી જવાનું છે. બહુ અઘરી વસ્તુ નથી. તો થેન્ક યુ. આજનું સેશન શાનદાર રહ્યું. સોશિયલ મીડિયાના માધ્યમથી લગભગ ઘણો બધો બિઝનેસ કરે છે અને ઘણું બધું એમાંથી રિચર્જ થઈ શકે. તો થેન્ક યુ મેમ. તમારા હિંમતભાઈ નો છે ને, તમે ફાયદો લો. હા, હિંમતભાઈ નું બહુ કામ રેડી છે, એનું લગભગ વિડીયો ચાલુ હોય છે. અને એકવાર સેશન છે ને, હા હિંમતભાઈ જરા થોડી હાઇલાઇટ આપો કેવી રીતે કરો. હા, 2 મિનિટ માટે હિંમતભાઈ વેલકમ. હા, અને એડ્રેસ કરો એટલે હું અનમ્યુટ કરી દઉં છું હિંમતભાઈને. હા હિંમતભાઈ. યસ, નમસ્કાર. યુટ્યુબની અંદર જે એઆઈ કરીને એક પાર્ટ્સ આવે છે, એની અંદર આ બધા વિડીયો બનાવું છું હું. એઆઈમાં જો ચેટ જીપીટી એઆઈ માં વિડીયો બનાવતા થઈ ગયા, વિચાર કરો. એઆઈમાં બને છે, ખાલી અંદર આપણે 2 પોઝ નાખવાના હોય છે. એક તો આપણો પોતાનો પોઝ નાખવો પડે છે, અને જે આપણે પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટનો પોઝ નાખી ઇમેજ નાખી અને અંદર ખાલી લખવાનું હોય છે કે આનો, તો એઆઈ છે એ ઓટોમેટિક આખો વિડીયો બનાવી દેતું હોય છે. અને પછી હું શેર કરી શકો છો. હા, તમને કોસ્ટ બનાવું. હા, યસ. વિડીયો બતાવો. જો વિડીયો બતાવો. જો તમને કોસ્ટ બતાવે, જો કેવી રીતે એઆઈ ના જમાનામાં એ કામ કરે છે, શીખવા જેવું છે. જો બનાવો. જો ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ખૂબ સારું કામ કરે છે. તમારા ટીમમાં છે, પણ હું જ ખબર રાખું છું આ બધી. શું છે ને, મારું નેટવર્ક કેટલું પાવરફુલ છે. જો 100%. હું મિસ્ટર ઇન્ડિયા જેવું કામ. ચાલો હિંમતભાઈ શેર કરો. તમે જે વિડિયો બનાવ્યા છે ને એ બતાવો. હા, એ બતાવી દો. ઓકે. આ તો મારો સ્ક્રીન વેબ શેર પેજ નોટ ફાઉન્ડ આવે છે. તમે જે એઆઈ થી વિડિયો બનાવ્યા છે ને એ બતાવો. જો